ખેડા જિલ્લામાં સ્થાનિક પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરદેશી નાગરિકોને શોધી કાઢવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ મેગા ઓપરેશન દરમિયાન જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કુલ 60 જેટલા શકમંદોને રાઉન્ડઅપ કરીને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન જિલ્લામાંથી કુલ 9 બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સપાટી પર આવ્યું છે, જે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને પોતાના દેશ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે ખેડા જિલ્લા પોલીસ વડાની સમગ્ર સૂચનાથી સમગ્ર જિલ્લામાં ચેકિંગ હાથ ધરાયું। પોલીસની અલગ અલગ ટીમોએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ શરૂ કરીને શકમંદ હિલચાલ ધરાવતા લોકોની અટકાયત કરી છે। આ ઓપરેશનમાં ખાસ મજૂરી કામ કરતા અથવા તો હંગામી ધોરણે રહેતા લોકોની ઓળખ કાર્ડ અને રહેણાંકના પુરાવાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। આ મેગા સર્ચ ઓપરેશનના પ્રથમ તબક્કામાં જિલ્લાના નડિયાદ, માતર, મહેમદાબાદ અને કપડવંત મથક સહિતના 4 મુખ્ય તાલુકાઓને આવરી લેવામાં આવ્યા હતા। પોલીસ આ વિસ્તારોમાં બાતમીદારો અને સ્થાનિક નેટવર્કના આધારે દરોડા પાડીને 60થી વધુ લોકોની અટકાયત કરી છે। આ તમામ શકમંદો પાસેથી ભારતીય નાગરિકત્વ હોવાના આધાર પુરાવા માંગવામાં આવ્યા, જે અંતર્ગત હજુ પણ 13 જેટલા શકમંદ લોકો સામે તપાસની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।